शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। 76 श्लोक थी। प्रत्यक बोधोय आभाति सोद्वयानंद लक्षणः अद्वयानंद रूपश्च प्रत्यक बोधैक लक्षणः इत्थमन्योन्यतादात्म्य प्रतिपत्तिर्यदा भवेत् अब्रह्मत्वं त्वमर्थस्य व्यावर्तेत तदैव हि तदर्थस्य च पारोक्ष्यम् यद्येवं किं ततः शृणु पूर्णानन्दैकरूपेण प्रत्यक् बोधोऽवतिष्ठते। एवं सति महावाक्यात् परोक्षज्ञानमीर्यते यैस्तेषां शास्त्रसिद्धान्त विज्ञानं शोभतेतराम् आस्तं शास्त्रस्य सिद्धान्तः युक्त्या वाक्यात् परोक्षधीः स्वर्गादिवाक्यवन्नैवम् दशमे व्यभिचारतः स्वतो परोक्षजीवस्य ब्रह्मत्वमभिवाञ्छतः नश्येत् सिद्धा परोक्षत्वम् इति युक्तिर्महत्यहो वृद्धिमिष्टवतो मूलम् अपि नष्टमितीदृशम् लौकिकं वचनं सार्थम् सम्पन्नं त्वत्प्रसादतः। અખંડૈકરસત્વેન વાક્યાર્થો વિદુષામ મતઃ। અતત્વમસી જે મહાવાક્ય છે એ દ્વારા અખંડ એક રસત્વમ, આમ જીવન બ્રહ્મની અખંડતા એક રસતા એ મહાવાક્યથી પ્રતિપાદિત થાય છે। અખંડતા અર્થાત કોઈ પ્રકારનો ખંડ કે અંતર જીવન બ્રહ્મ વચ્ચે નથી। એક રસતા અર્થાત જીવન બ્રહ્મ વચ્ચે કોઈ સંબંધ નથી, બંનેમાં પૂર્ણ ઐક્ય છે। જે જીવનું તત્વ છે એ જ બ્રહ્મ છે, બ્રહ્મનું તત્વ છે એ જ જીવ છે। આ જીવ અર્થાત એટલે પ્રત્યેક બોધ હોય આભાતિ સૌ અદ્વયાનંદ લક્ષણ। જ્યાં પ્રત્યેક બોધ જે પ્રત્યેક ચૈતન્ય છે એ જ વાસ્તવમાં અદ્વિતીય આનંદ લક્ષણ પરમાત્મા છે। જે પ્રત્યેક બોધ છે, પ્રત્યેક ચૈતન્ય છે અર્થાત હું છે એ જ વાસ્તવમાં નિર્વિશેષ અને અદ્વૈય અદ્વિતીય। આ પ્રત્યેક બોધ ચૈતન્ય અદ્વિતીય છે,
કોઈ દ્વૈત નથી. એક ચૈતન્યને બીજા ચૈતન્યથી જુદું પાડનાર કોઈ વિશેષતા નથી. એક શરીરને બીજા શરીર જુદું પાડનાર વિશેષતા છે, કારણ કે શરીરની મર્યાદાઓ છે. તેમ એક મનને પણ બીજા મનથી જુદું પાડનારી વિશેષતાઓ છે. પરંતુ આ શરીર, મન, બુદ્ધિ, ઉપાધિમાં જે અભિવ્યક્ત ચૈતન્ય છે, આ એક ચૈતન્યને બીજા ચૈતન્યથી જુદો પાડનાર શું છે? આ શરીર કે મન, બુદ્ધિ, ઉપાધિ કે ચૈતન્યનો વિભાગ નથી કરતી. જેમ કે આ દિવાલો કોઈ આકાશના અવકાશનો વિભાગ ન કરે, તેવી રીતે ઉપાધિ ચૈતન્યના વિભાગ કરતી નથી. અને માટે જેવી રીતે દિવાલો હોવા છતાં પણ આખા આકાશ એમ એક અખંડ છે, અવિભક્ત છે. અને તે રીતે અનેક બધી ઉપાધિના હોવા છતાં પણ ચૈતન્ય અવિભક્ત છે અથવા અદ્વય છે. એટલે આનંદ લક્ષણ, જે આનંદ હું ઈચ્છી રહ્યો છું, આનંદ વાસ્તવમાં ચૈતન્ય છે, હું જે છે. ચેતનમાં જ આનંદ હોઈ શકે, જળ વસ્તુ ક્યારે આનંદનું સાધન ન હોઈ શકે. અને ચેતન એક જ છે ને, તે આત્મા, અર્થાત આત્મા ચૈતન્ય જ આનંદ સ્વરૂપ છે. એ જ અદ્વિતીય છે અને માટે પરમાત્મા છે. આ પરમાત્માનું લક્ષણ છે સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. આનંદ એટલે કે આનંદ સ્વરૂપ. આ સત્ય જ્ઞાનથી પણ અદ્વિતીયતાનો નિર્દેશ થાય છે. અદ્વિતીય આનંદ સ્વરૂપ એટલે પરમાત્મા. તો શાસ્ત્ર આપણે કહે છે તત્વમસી, તો અદ્વિતીય આનંદ સ્વરૂપ પરમાત્મા છે. તેથી જે તારામાં અને પરમાત્માનો વિરુદ્ધ અંશ છે કે હું તો સદ્વિતીય છું, હું તો એકમાં અનેક છું, હું તો જીવ છું, અને બીજા અનેક બધા જીવોમાં હું એક, બસ અનેક અસંખ્ય જીવો એક જીવ હું છું, તો કહ્યું નથી. સ્વરૂપ પરમાત્મા છે. વાસ્તવમાં આ પ્રત્યેક આત્મા જે છે આ રીતે અખંડ એક રસતા તત્વમસી આ મહાવાક્ય આ જીવન બ્રહ્મની અખંડ એક રસતા. જેમ ઘટાકાશ અને મહાકાશની અખંડ એક રસતા. ઘટાકાશમાં આ ઘટ તો ઉપાધિ છે, વાસ્તવમાં આકાશ જ છે. મહાકાશ એ મહાવ્યાપક પણ ઉપાધિ છે. તો એ ઉપાધિ વિરુદ્ધ અંશ છે, એનો ત્યાગ કરીએ તો આ જે આકાશ છે, જેને આપણે ઘટાકાશ કહીએ છીએ, વાસ્તવમાં એ જ આકાશ છે, મહાકાશ છે. એવું નથી કે આ આકાશ પેલાનો અંશ હોય, કે આથી સંબંધિત હોય, કે એનો સેવક હોય, એવું કશું જ નથી. વાસ્તવમાં બંને કોઈ સંબંધ નથી. જેમ તત અને ત્વ વચ્ચે કોઈ સંબંધ નથી, તેમ ઘટાકાશ, મહાકાશ વચ્ચે કોઈ સંબંધ જ નથી. કેમ સંબંધ નથી? કારણ કે બંને એક જ છે. જો બંને જુદા હોત તો એક સ્વામી સેવકનો સંબંધ હોત, અંશ અને અંશનો સંબંધ, કઈક સંબંધ હોત. બંને એક છે, માટે કોઈ સંબંધ નથી. અને આ રીતે આ મહાવાક્ય બહુ સુંદર વસ્તુ કરે છે. ઇત્થમ અન્યોન્ય તાદાત્મ્ય પ્રતિપત્તિ યદા ભવેત. આ રીતે આજે પ્રત્યેક ચૈતન્ય છે એ અને બ્રહ્મ એટલે પરમાત્મા બંનેના તાદાત્મ્ય ઐક્યનું જયારે જ્ઞાન થાય, અબ્રહ્મત્વમ તો અર્થસ્ય, તો અહમ એટલે હું નું અબ્રહ્મત્વ, કે હું બ્રહ્મ નથી, હું પૂર્ણ નથી. એટલે મારા વિશે અપૂર્ણતા, અનેકતા, અલ્પતા આ પ્રકારનો જે ખ્યાલ રાખું છું, એ બધા ખ્યાલ નિવૃત્ત થઈ જાય. તદર્થસ્ય પારોક્ષમ. અને જેમ માનું છું કે આ બ્રહ્મ પરમાત્માથી ભિન્ન છે, એ પરમાત્મા સાથે ભિન્નતા પણ દૂર થઈ જાય, અને આત્મા વિશે અલ્પતા છે એ પણ દૂર થઈ જાય. પૂર્ણ આનંદ એક રૂપેણ પ્રત્યેક બોધ અવતિષ્ઠતે. અને પ્રત્યેક ચૈતન્ય પૂર્ણ આનંદ રૂપ છે. અલ્પજન માનું છું, અપૂર્ણ માનું છું, દુઃખી માનું છું, વાસ્તવમાં પૂર્ણ આનંદ એક રસ. એ રીતે આ પ્રત્યેક આત્માનો સ્વરૂપ નિશ્ચિત થાય અને એમાં આ મનુષ્ય પ્રતિષ્ઠિત થાય. એવું હોવાને કારણે જે લોકો એમ માને છે કે આ શબ્દથી વાક્યથી પરોક્ષ જ્ઞાન જન્મે, એ લોકો શાસ્ત્રના સિદ્ધાંતને સમજતા નથી. એ વાત સાચી છે કે સામાન્ય રીતે, અર્થાત જ્યારે આપણે કોઈ પરોક્ષ વસ્તુનું વર્ણન કરતા હોઈએ ત્યારે શબ્દથી આપણને પરોક્ષ જ્ઞાન થાય. પણ જ્યારે અપરોક્ષ કે પ્રત્યક્ષ વસ્તુનું વર્ણન કરતા હોઈએ, એનું ઓળખાણ આપતા હોઈએ. જેવું તો કહ્યું કે વાક્ય બે પ્રકારના હોય, એક તો વર્ણનાત્મક હોય અને બીજા કેવા ઓળખાણ આપનારા હોય. તો જે વસ્તુ આપણા અનુભવનો વિષય છે પરંતુ જેને આપણે ઓળખતા નથી, એની ઓળખાણ આપવી. જે અનુભવનો વિષય નથી એનું વર્ણન કરવામાં આવે ત્યારે પરોક્ષ જ્ઞાન જન્મે. પરંતુ જે અનુભવનો વિષય છે અને પરંતુ એની ઓળખ નથી, જે ઓળખ આપવામાં આવે ત્યારે એનું અપરોક્ષ જ્ઞાન જન્મે. આત્મા બ્રહ્મ
અનુભવનો વિષય છે. પ્રત્યેક ક્ષણે આ આત્મા અનુભવાઈ રહ્યો છે. પ્રત્યેક ક્ષણે બ્રહ્મ અનુભવાય રહ્યું, કારણ કે બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં. અનુભવાય બીજું શું અનુભવાય? કોઈ પણ અનુભવ ચૈતન્ય સિવાય શક્ય જ નથી. તમે ભાંતમ અનુભાતિ સર્વમ, એ ચૈતન્ય જયારે ભાષિત હોય ત્યારે સર્વ પ્રકાશિત હોય. તેથી કોઈ પણ અનુભવ એ ચૈતન્ય વગર, આત્મા વગર શક્ય જ નથી. તેથી દરેક દરેક અનુભવની અંદર ચૈતન્ય કે આત્મા તો હંમેશા રહેલો જ છે. એટલે ક્યારે પણ બ્રહ્મ આપણા અનુભવના ક્ષેત્રની બહાર હોતું નથી. એ અનુભવનો વિષય નથી, એ અનુભવ સ્વરૂપ છે. માત્ર એને ઓળખવાનું છે. એટલે શાસ્ત્રના વાક્યો જે છે આપણને જે આપણે અનુભવી રહ્યા છે એની સમજ આપે છે. વેદાંત શાસ્ત્ર હંમેશા જે આપણા રોજ બરોજના અનુભવનો વિષય છે એની માત્ર ઓળખ આપે છે. ઘણીવાર કહેવામાં આવ્યું છે કે આ વેદાંતની ચર્ચામાં ક્યારે પણ કોઈ અસાધારણ અનુભવની વાત કરવામાં આવતી નથી હોતી. જે સાધારણ અનુભવ છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સાધારણ અનુભવ, બસ એને લઈને જ બતાવવામાં, એ અનુભવના આધારે જ બતાવવામાં આવે છે કે કેવું જે કંઈ છે બ્રહ્મ જ છે, અનુભવ કરનાર પણ બ્રહ્મ છે. અને તેથી અનુભવ કરનાર એટલે કે જીવાત્મા અને બ્રહ્મમાં કોઈ તફાવત નથી. એટલા માટે એવું ન માનવું કે મહાવાક્યથી પરોક્ષ જ્ઞાન થાય છે, કારણ કે આત્મા તો અપરોક્ષ છે જ. તત અને ત્વમ બંનેનું ઐક્યનું પ્રતિપાદન થઈ રહ્યું છે. હવે તત્ને આપણે પરોક્ષ માનીએ, ત્વમ એટલે આત્મા તો અપરોક્ષ છે જ, અપરોક્ષ હું તો અપરોક્ષ જ છું, મારા સતત જ્ઞાનનો વિષય છું જ. એટલે આ ત્વમ તો અપરોક્ષ છે જ, તો એ તત્ને અપરોક્ષ કેમ કહેવાય? જો તત્ને અપરોક્ષ માને તો ત્વમને પણ અપરોક્ષ માનવું પડે. એટલે અપરોક્ષ જે આત્મા છે એ જો તત્ને આપણે પરોક્ષ માનીએ તો ત્વમને પણ પરોક્ષ માનવું પડે. અને તેથી આત્મા જે અપરોક્ષ છે એ પરોક્ષની કોટીમાં જતો રહે. વૃદ્ધિમિષ્ટવતો મૂલમ આપી નષ્ટમિતિ. તો પેલો વ્યાજ માટે મૂડી રોકે તો વ્યાજ તો ના મળે, મૂડી જતી રહે. તેવી રીતે બ્રહ્મને પરોક્ષ બતાવવામાં આત્મામાં પરોક્ષ બની જાય. અને તેથી આ વસ્તુ એટલે ગ્રંથકાર આપણે કહે છે કે નહીં, આ મહાવાક્યથી અપરોક્ષ જ્ઞાન જન્મે, નહીં કે પરોક્ષ જ્ઞાન. હવે 83મા શ્લોકથી ચર્ચા આગળ ચાલે છે. ટેકનિકલ ચર્ચા. નનુ સોપાધિકત્વાત. આ તો ટેકનિકલ ગ્રંથ છે એટલે શું કરીએ આપણે? સોપાધિકત્વાત જીવસ્ય અપરોક્ષત્વમ યુક્તમ. કે ચાલો આ જીવ તો અપરોક્ષ છે. આપણે કહ્યું ને કે ત્વમ એટલે કે જીવ તો અપરોક્ષ છે. એને તકલીફ શું છે કે આ બ્રહ્મ કેમ અપરોક્ષ બની શકે? સોપાધિકત્વાત જીવ કેવો છે? ઉપાધિ સહિતનું ચૈતન્ય. અને ઉપાધિ તો આપણા અપરોક્ષ જ્ઞાનનો વિષય બની શકે. માટે આ ઉપાધિ સહિતનું ચૈતન્ય જીવાત્મા છે એ તો અપરોક્ષ જ્ઞાનનો વિષય બની શકે. સોપાધિકત્વાત જીવસ્ય અપરોક્ષત્વમ યુક્તમ. આ જીવ તો સોપાધિક છે, ઉપાધિ સહિતનો છે, અને માટે એનું અપરોક્ષ જ્ઞાન જન્મે એ સમજાય. કારણ કે ઉપાધિ તો નામ રૂપાત્મક હોય ને, એ નામ રૂપ છે, પરિચ્છિન્ન મર્યાદિત હોવાને કારણે આપણા અપરોક્ષ જ્ઞાનનો વિષય બની શકે. પણ આપ તો બ્રહ્મ તો નિરુપાધિક છે, સર્વોપાધિથી પર છે. તો એ બ્રહ્મ જે સર્વ વિશેષતાઓથી પર છે, નિરુપાધિક છે, તો નિરુપાધિક બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન કેમ થઈ શકે? એટલે 83મા શ્લોકમાં એ કહે છે, અંતઃકરણ સંભિન્ન બોધો જીવો પરોક્ષતા અર્હત્યુપાધિ સદ્ભાવાત ન તો બ્રહ્માનુપાધિતઃ. આ શ્લોકમાં શંકા રજૂ કરવામાં આવી છે. આ શ્લોક શંકા રજૂ કરનારો શ્લોક છે. અંતઃકરણ સંભિન્ન બોધ. ફરી આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. આત્મા માટે કહેવામાં આવ્યું કે જીવાત્મા અંતઃકરણ સંભિન્ન બોધ. અંતઃકરણ ઉપાધિક બોધ. અંતઃકરણ રૂપી ઉપાધિ ધરાવનારું આ ચૈતન્ય એટલે જીવાત્મા. તો જીવાત્મા આપણે કોને કહીએ? અંતઃકરણ રૂપી કે સૂક્ષ્મ શરીર રૂપી આ ઉપાધિની સૂક્ષ્મ રૂપી મર્યાદા ધરાવનારું ચૈતન્ય એટલે કે જીવ. અંતઃકરણ સંભિન્ન બોધ જીવ. તો આ જીવ જે અંતઃકરણથી ઉપહિત છે, અંતઃકરણથી મર્યાદિત છે. અત્યારે આપણે વિચાર કરીએ તો જીવ એટલે કે હું,
જ્યારે પણ ખ્યાલ કરીએ ત્યારે આપ હંમેશા હું ચૈતન્ય છું એ તો મને ખબર છે, છતાં પણ એક મર્યાદિત ચૈતન્ય છું. મારી મર્યાદા ક્યાં સુધી? આ શરીર સુધી, મન સુધી, ઉપાધિ સુધી. અને તેથી આ ઉપાધિ વડે મર્યાદિત થયેલું ચૈતન્ય એટલે કે જીવ અપરોક્ષતામ અર્હતી. તો આ જીવનું તો અપરોક્ષ જ્ઞાન થઈ શકે, કારણ કે અંતઃકરણ રૂપી ઉપાધિ વાળો હોવાના કારણે, અંતઃકરણથી મર્યાદિત થયેલું હોવાના કારણે આ જીવ ચૈતન્ય છે એ તો અપરોક્ષ જ્ઞાનનો વિષય બની શકે. એટલા જ માટે કે અંતઃકરણ આપણા અપરોક્ષ જ્ઞાનનો વિષય બની શકે. અંતેથી અંતઃકરણથી મર્યાદિત થયેલું ચૈતન્ય પણ અપરોક્ષ જ્ઞાનનો વિષય બની શકે. અંતેથી ચાલો ભાઈ આ ત્વમ જે છે એનું તો અપરોક્ષ જ્ઞાન જન્મે, ન તો બ્રહ્મ. પણ બ્રહ્મ ક્યારેય પણ અપરોક્ષ જ્ઞાન વિષય ના બને, કારણ કે અનુપાધિત. બ્રહ્મ કોને કહેવાય? નિરુપાધિક ચૈતન્ય, જે કોઈ પ્રકારની મર્યાદા વગરનું છે, સર્વ મર્યાદિત પર છે એવું બ્રહ્મ. એ તો ઉપાધિ રહિત હોવાના કારણે એ કેવી રીતે અપરોક્ષ જ્ઞાનનો વિષય બને? કેનો વાદ એ છે કે ઉપાધિ અપરોક્ષ જ્ઞાનનો વિષય બને. જો ચૈતન્ય ઉપાધિ મર્યાદિત એ છે અપરોક્ષ જ્ઞાનનો વિષય બને. બ્રહ્મ પણ ચૈતન્ય ખરું, પરંતુ ઉપાધિથી મર્યાદિત ન હોવાને કારણે એ કેવી રીતે અપરોક્ષ જ્ઞાનનો વિષય બને? એવો પ્રશ્ન કરવામાં આવ્યો. તો કે છે કોણે કહ્યું કે બ્રહ્મ ઉપાધિ વાળું નથી? બ્રહ્મ પણ ઉપાધિ વાળું છે. બ્રહ્મણ નિરુપાધિકત્વમ અસિદ્ધમ. તો બ્રહ્મ ઉપાધિ વાળું નથી એવું કોણે કહ્યું? બ્રહ્મ પણ ઉપાધિ વાળું જ છે. આ જીવ ચૈતન્ય ઉપાધિ વાળો છે, તો બ્રહ્મ ચૈતન્ય પણ ઉપાધિ વાળું છે. જો ઉપાધિ વાળો અપરોક્ષ જ્ઞાન માટે આવી તમારી શરત હોય, અપરોક્ષ જ્ઞાન થવા માટે જો એ પ્રકારની શરત હોય કે એ વિષય ઉપાધિ વાળો હોવો જોઈએ, અને જીવ જે ચૈતન્ય છે તો અંતઃકરણ રૂપી ઉપાધિ વાળું છે, માટે આપના કહેવા પણ અપરોક્ષ જ્ઞાન વિષય બને. તો અમે કહીએ છીએ કે બ્રહ્મ પણ ઉપાધિ વાળું જ છે, અને માટે એ પણ અપરોક્ષ જ્ઞાનનો વિષય બની શકે. આ તો જેવા સાથે તેવા. આમ એવું છે ને કે જે પ્રકારની દલીલ આપણી સામે કરવામાં આવે તો કે એ પ્રકારની દલીલથી જ આપણે સમજાવવા પડે. એટલે આ બધા લોકોના નૈયાયિક લોકોનો એક સિદ્ધાંત હોય, પેલાનો બીજો સિદ્ધાંત હોય, અને પોતાના સિદ્ધાંતને લઈને એ લોકો આ પક્ષનું ખંડન કરવા માંગે. તો એમના સિદ્ધાંતને લઈને જ એમને બતાવીએ કે નહીં અમે જે કહીએ છીએ બરોબર છે. એટલે 84માં શ્લોકમાં કહે છે કે નહીં, બ્રહ્મ પણ ઉપાધિ વાળું છે, કહે છે. નૈવં બ્રહ્મત્વ બોધસ્ય સોપાધિ વિષયત્વતઃ યાવદ્વિદેહ કૈવલ્યમ ઉપાધેર નિવારણાદ. ન એવમ આપ કહો છો એ બરોબર નથી. એટલે કે બ્રહ્મ નિરુપાધિક હોવાને કારણે એનું અપરોક્ષ જ્ઞાન ન થાય, આપ કહો છો એ બરોબર નથી. એટલે કે બ્રહ્મ નિરુપાધિક છે એ બરોબર નથી. નૈવમ કેમ? બ્રહ્મત્વ બોધસ્ય સોપાધિ વિષયત્વતઃ, કે બ્રહ્મનું જ્ઞાન પણ કે ઉપાધિના સંદર્ભમાં થતું હોય છે. આપણે એમ નથી કહેતા કે બ્રહ્મ ઉપાધિ વાળું છે, પરંતુ બ્રહ્મનું જ્ઞાન પણ કોઈ ઉપાધિના સંદર્ભમાં થતું હોય છે. આ એક બહુ સમજાય વસ્તુ છે. બ્રહ્મ ઉપાધિ વાળું છે, બ્રહ્મ ઉપાધિ મર્યાદા એમ નથી કહેતા આપણે, પરંતુ બ્રહ્મનું જ્ઞાન પણ કોઈ ઉપાધિના સંદર્ભમાં થાય છે. બસ એટલું જ. ઉપાધિ એટલે કોઈ દ્રષ્ટિબિંદુ. એટલે ટૂંકમાં આપણે પૂર્ણતા એવો શબ્દ વાપરીએ, એ પૂર્ણતા પણ કયા અપૂર્ણતાના સંદર્ભમાં હોય છે. આપણે ઉપાધિ રહિત કહીએ એ પણ ઉપાધિ સહિતના સંદર્ભમાં છે ને. ઉપાધિ રાહિત્યમ એ પણ કેવું? એ પણ ઉપાધિની સહિતતાના સંદર્ભ છે. આપણે અનંત જયારે કહીએ એ અનંત શું પણ છે? એ પણ શું છે? જે અંત વાળું છે એના સંદર્ભમાં છે ને. અનેક જયારે કહીએ ત્યારે એકના સંદર્ભમાં. તેમ નિરુપાધિક કહીએ પણ શું છે? ઔપાધિકના સંદર્ભમાં છે. છેવટે તો નિરુપાધિક શબ્દ પણ શું બતાવે છે? ઉપાધિ રહિત એટલે શું? ઉપાધિ બાદ કરો ત્યારે ઉપાધિ રહિત આવે ને. અમાનિત્વ એટલે શું? એ પણ માનિત્વ સંદર્ભમાં સમજાય ને. અમાનિત્વ સમજાય કેવી રીતે? અમાનિત્વ સમજાવ તો માનિત્વનું જ વર્ણન કર્યા કરે. તમે જોજો આખું પ્રવચન છે ને પણ છે
તમે ચોપડીમાં વાંચજો, અમાનિત્વ વાંચશો ને એમાં અમાનિત્વ કરતા માનિત્વની જ વાત બધે છે. અમાનિત્વ એટલે શું? આ માનિત્વનો અભાવ એટલે અમાનિત્વ એમ કે. બાકી અમાનિત્વ પણ નિરુપાધિક જ છે. અમાનિત્વ, અલંબિત્વ, અહિંસા બધા મૂલ્યો છે ને એ બધા નિરુપાધિક જ છે ખરેખર જોવા જઈએ તો. અને છતાં પણ એમનું વર્ણન બહુ લાંબુ કરવામાં આવે છે. કોના સંદર્ભમાં? માનિત્વ, દંભિત્વ, હિંસા. એ વર્ણન હિંસાનું છે. 3 પ્રકારની હિંસા અને ફલાણી હિંસા, બધી જાત જાતની હિંસાઓનું વર્ણન. ભાઈ તમે હિંસાની વાત કરો કે ના, હિંસા એટલે શું? આ હિંસાનો અભાવ. એ દ્રષ્ટિએ જે નિરુપાધિકને આપણે કેમ સમજીએ, એનું અપરોક્ષ જ્ઞાન કેમ થાય એ બતાવે છે. બ્રહ્મત્વ બોધસ્ય સોપાધિ વિષયત્વતઃ જીવસ્ય બ્રહ્મરૂપતા જ્ઞાનમ યસ્તિ, કે હું બ્રહ્મ છું એ જ્ઞાનની વાત કરી રહ્યા છે. હવે હું બ્રહ્મ છું, બ્રહ્મ ગમે તેવું હોય પણ હું બ્રહ્મ છું એ જ્ઞાનની વાત છે. હું જીવ છું એ મને જ્ઞાન કેમ થાય છે? જીવ ઉપાધિવાળા હોવાને કારણે. તો હું બ્રહ્મ છું એ જ્ઞાન પણ પેલો જીવ ઉપાધિવાળા હોવાને કારણે જ થાય છે. હું બ્રહ્મ છું એ જ્ઞાન પણ એ સંદર્ભમાં જ થાય છે. જીવસ્ય બ્રહ્મરૂપતા જ્ઞાનમ અસ્તિ, આ જીવ બ્રહ્મ છે એ પ્રકારનું જે જ્ઞાન છે, તસ્ય સોપાધિક વસ્તુ વિષયત્વાદ, કારણ કે જીવ તો ઉપાધિવાળો છે જ ને. જેવી રીતે અમાનિત્વને સમજવા માટે આપણે માનિત્વને સમજીએ ને માનિત્વનો અભાવ એટલે માનિત્વ એમ જયારે કહીએ તો જીવત્વનો અભાવ એટલે બ્રહ્મ એવું જ કહેવું પડશે છેવટે. જીવત્વનો અભાવ એટલે બ્રહ્મ એવું જ કહેવું પડશે. જીવત્વ ઉપાધિવાળું છે, અંતેથી જીવત્વનો અભાવ એ ઉપાધિવાળો જ થયો. એ દ્રષ્ટિએ બ્રહ્મ ભલે નિરુપાધિ કર્યું પણ આ જીવ બ્રહ્મ છે એ પ્રકારનું જે જ્ઞાન છે એ તો એ જ્ઞાનની અંદર ઉપાધિ સહિતનું જ્ઞાન હોવાને કારણે એ જ્ઞાન અપરોક્ષ હોઈ શકે. આ તો ગ્રંથકાર કહે છે કે જો અપરોક્ષ થવા માટે આ પ્રકારની શરત હોય કે વસ્તુ ઉપાધિવાળી હોવી જોઈએ તો કે જીવ બ્રહ્મ છે એ જ્ઞાનમાં પણ આ પ્રકાર ઉપાધિનો સંદર્ભ છે જ. તસ્ય સોપાધિક વસ્તુ વિષયત્વાદ તદ વિષયસ્ય બ્રહ્મણોપી સોપાધિકત્વ. તેથી એ જ્ઞાનમાં ઉપાધિના સંદર્ભમાં જે જ્ઞાન, તેથી જ્ઞાન વિશે બ્રહ્મ પણ ઉપાધિ સહિતનો છે એમ કહી શકાય. એટલે કહ્યું યાવત વિદેહ કૈવલ્યમ, જ્યાં સુધી વિદેહ કૈવલ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ જીવની ઉપાધિ રહેવાની જ છે. ઉપાધિ અનિવારણાત, આ જીવની ઉપાધિ અંતઃકરણ છે એનું નિવારણ થવાનું નથી જ્યાં સુધી વિદેહ કૈવલ્ય ન થાય. સદેહી કૈવલ્ય જીવન મુક્તિ બરોબર છે, જીવન મુક્તિ તો પણ ઉપાધિ છે. વિદેહ કૈવલ્ય અર્થાત જયારે ઉપાધિ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય ત્યારે જ પછી ઉપાધિ રહેતી નથી, અને ત્યાં સુધી તો ઉપાધિ હોવાને કારણે આ બ્રહ્મના જ્ઞાનમાં, જીવ બ્રહ્મ છે જ્ઞાનમાં પણ આ ઉપાધિ રહેલી જ છે. એ કેવી રીતે સમજાવે છે આગળ એ વળી શું? નનુ તરી જીવ બ્રહ્મણો વિલક્ષણ ઉપાધિ દ્વયમ વક્તવ્યમ. તો આ પછી અમને કહો કે ભાઈ જીવની ઉપાધિ કઈ અને બ્રહ્મની ઉપાધિ. આપ કહો છો કે બ્રહ્મ પણ ઉપાધિ વાળું છે. જીવ તો ઉપાધિ વાળો છે ને બ્રહ્મ ઉપાધિ વાળો હોય તો જીવની ઉપાધિ કઈ અને બ્રહ્મની ઉપાધિ કઈ? આ બંને ઉપાધિ તમે અમને સમજાવો, વિલક્ષણતા બતાવો. તો 85મા શ્લોકમાં એ કહે છે અંતઃકરણ સાહિત્ય રાહિત્યાભ્યામ વિશિષ્યતે ઉપાધિ જીવ ભાવસ્ય બ્રહ્મતાયાશ્ચ નાન્યથા. અંતઃકરણ સાહિત્ય રાહિત્યાભ્યામ વિશિષ્યતે ઉપાધિ જીવ ભાવસ્ય બ્રહ્મતાયાશ્ચ ન અન્યથા. જીવ ભાવસ્ય ઉપાધિ, આજે જીવ છે ને ઉપાધિ કઈ છે? અંતઃકરણ સાહિત્યમ, અંતઃકરણ સહિત. સાહિત્ય એટલે લિટરેચર ને, સાહિત્ય એટલે સહતાનો ભાવ, સહપણું, સહચાર. તો અંતઃકરણ સાહિત્યમ, તો અંતઃકરણ સાથે હોવું. આપે કહ્યું જીવ કોને કહેવાય? અંતઃકરણ સહિતનું જે ચૈતન્ય નામ જીવ. તો બ્રહ્મ કયું? અંતઃકરણ રહિતનું ચૈતન્ય જીવ બ્રહ્મ. એ બ્રહ્મતાયાશ્ચ ઉપાધિ, આ બ્રહ્મતાની ઉપાધિ કઈ? અંતઃકરણ રાહિત્યમ.
અંતઃકરણ ઉપાધિ રહિત હોવું એનું નામ બ્રહ્મ, અને અંતઃકરણ ઉપાધિ સહિતનું હોવું નામ જીવ. પેલી ઉપાધિ થઈ, એટલે કે ઉપાધિ જીવ જે છે એ અંતઃકરણ સહિત નો થયો. તો બ્રહ્મ એટલે કયું? અંતઃકરણ વગરનું. એટલે અંતઃકરણ વગરનું હોવું એ બ્રહ્મની વિશેષતા થઈ. બ્રહ્મની વિશેષતા કે બ્રહ્મની ઉપાધિ કઈ થઈ? તો કે અંતઃકરણ રહિતનું હોવું. આ જીવની વિશેષતા કઈ? અંતઃકરણ સહિતનું હોવું. બ્રહ્મની ઉપેક્ષ એટલે તેથી બ્રહ્મનું જ્ઞાન થાય કેવું આપણે જ્ઞાન થાય? અંતઃકરણ વગરનું ચેતન એ પ્રકારનું જ્ઞાન થાય ને. અને એ રીતે તેથી એ જ્ઞાનની અંદર પણ આ પ્રકારની વિશેષતા રહેલી છે કે અંતઃકરણ રહિતનું ચૈતન્ય એટલે બ્રહ્મ. તેથી બસ આ જ અમારે કહેવાનું છે. એટલે એમ નહીં કે બ્રહ્મ કોઈ તો મર્યાદિત છે એવું નહીં, પરંતુ બ્રહ્મ અમર્યાદિત છે. અમર્યાદિત જયારે કહે ત્યારે સર્વ મર્યાદાઓથી રહિત છે. જીવ તો કે મર્યાદિત છે અને બ્રહ્મ સર્વ મર્યાદાઓથી રહિત છે. અને એટલે બ્રહ્મને કેમ જાણીશું આપણે? અત્યારે આપણે જીવને જાણીએ છીએ. કેવું જાણીએ છીએ? મર્યાદિત રીતે જાણીએ છીએ. ચૈતન્યને જાણીએ છીએ મર્યાદિત રીતે. તેથી એ સર્વ મર્યાદાનો ભાવ જ્યાં છે એનું નામ બ્રહ્મ. નનુ અંતઃકરણ સંબંધસ્ય ભાવરૂપત્વાત ઉપાધિત્વમસ્તુ. તમે આવડી ઉપાધિ અભી ક્યાંથી લઈ આવ્યા? ચલો ઉપાધિ અંતઃકરણ સહિત અંતઃકરણ સંબંધસ્ય ભાવરૂપત્વાત. ચલો જીવનો તો અંતઃકરણ સંબંધ છે અને સંબંધ ભાવરૂપ એટલે કે એક નક્કર સંબંધ છે. જીવનો અંતઃકરણ સંબંધ કેવો છે? ભાવરૂપ છે. એમાં કઈક નક્કરતા છે. અને એ વસ્તુ ઉપાધિ બની શકે ના. ભાવરૂપ તમે તો કહો છો કે ભાઈ બ્રહ્મ એટલે અંતઃકરણ રહિતનું. હવે રાહિત્ય અંતઃકરણ ન હોવું એ તો કઈ નક્કર વસ્તુ, ભાવરૂપ નથી, અભાવરૂપ છે ને. જેમ અમાનિત્વ એટલે શું? માનિત્વનો અભાવ. અભાવ એટલે ન હોવું તેવી રીતે અંતઃકરણ સાથે સંબંધ ન હોવો એને આપ જીવની ઉપાધિ, એ બ્રહ્મની ઉપાધિ કહો છો. પરંતુ ન હોવું એ તો અભાવ છે. ન હોવું એ વસ્તુ એ ઉપાધિ કેમ બની શકે? કોઈ વસ્તુ હોય, જેમ કે આવો એક સ્ફટિક હોય અને સ્ફટિકની સામે બાજુ કે રંગ હોય તો ઉપાધિ બની શકે. પણ હવે આ સ્ફટિક કેવો છે? ઉપાધિ રહિત છે. હવે એ ટૂંકમાં સ્ફટિકને કોઈ રંગ સાથે સંબંધ ના હોય, એટલે કે રંગ સાથેના સંબંધ વાળો સ્ફટિક એટલે આ ચૈતન્ય ધારક માની લઈએ અને આપણું અંતઃકરણ માની લઈએ, તો આ જે છે અંતઃકરણ સહિતનું ચૈતન્ય શું કહેવાય? તો કે જીવ કહેવાય. તો બ્રહ્મ કોને કહેવાય? બ્રહ્મ તો અંતઃકરણ રહિતનું ચૈતન્ય એટલે બ્રહ્મ. હવે અંતઃકરણ આ ચૈતન્ય છે અને અંતઃકરણ છે, એ બંનેનો સંબંધ કેવો છે? ભાવરૂપ, અર્થાત કે અસ્તિત્વ ધરાવનારો છે, નક્કર સંબંધ છે. માટે એ સંબંધ તો ઉપાધિ હોઈ શકે. અંતઃકરણ સાથેનો સંબંધ એ તો જાણે ઉપાધિ હોઈ શકે, પરંતુ અંતઃકરણ સંબંધ ન હોવો એ તો અભાવ છે, ન હોવા પણ છે. તો અભાવ કેવો ઉપાધિ બની શકે? ન ભાવરૂપસ્ય તદ્રહિતસ્ય તદુચિતમ. આમ સંબંધ ન હોવા પણ એ તો અભાવ છે. એ અભાવ કેવી રીતે ઉપાધિ બની શકે? યાવત કાર્યમ અવસ્થાએ ભેદ હેદો ઉપાધિતા. એ ઉપાધિનું લક્ષણ બતાવે. ઉપાધિ કોને કહેવાય? યાવત કાર્યમ અવસ્થાએ, જ્યાં સુધી કાર્ય છે, વસ્તુ છે, ત્યાં સુધી જે રહેલું છે, વિદ્યમાન છે, ભેદ હેતો અને બે વચ્ચે વસ્તુઓ છે, ભેદ પાડનારો છે, એનો ઉપાધિ. આ એક ઘટ છે અને આ પટ છે. ઘટ અને પટ. તો આ વચ્ચે ભેદ કોણ પાડે છે? આ ઘટમાં ઘટત્વ છે અને પટમાં પટત્વ છે. ઘટપણું છે અને પટપણું છે. જ્યાં સુધી ઘટ છે ત્યાં સુધી આમાં ઘટત્વ છે. યાવત કાર્યમ અવસ્થા, જ્યાં સુધી આ ઘડો છે ત્યાં સુધી એમાં ઘડાપણું રહેલું છે. અને આ ઘડાપણું આ ઘડાને બીજા બધા પદાર્થોથી જુદું પાડનારું છે. કઈ વસ્તુ છે જે આ પદાર્થને આ બીજા પદાર્થથી જુદો પાડે છે? અને વસ્ત્ર કહીએ અને આ ઘડો છે, આ બંનેને, આ ઘડાને બીજા બધા પદાર્થોથી જુદો પાડનારી વસ્તુ કઈ? ઘડાપણ. તો જે આ પદાર્થને બીજા બધા ભેદ હેતો હો, જે આ પદાર્થને બીજા બધા પદાર્થ કદાચ જુદું પાડતો હોય એને આપણે ઉપાધિ કહીએ. તો આ બીજા પદાર્થ જુદું પાડતું હોય અને આ પદાર્થ હોય ત્યાં સુધી એનામાં હોય
અને એમ કરીને બીજા પદાર્થથી જુદું પાડતો એને આપણે ઉપાધિ કહીએ. તો આ ઘડાને બીજા પદાર્થથી જુદું કોણ પાડે છે? ઘડા પણ. એને સંસ્કૃત ઘટત્વ. એટલે આ પદાર્થની ઉપાધિ કઈ કહેવાય? ઘટત્વ. આ પદાર્થ ઘટત્વ નામની ઉપાધિથી મર્યાદિત છે અને એ ઘટત્વ આ પદાર્થને બીજા બધા પદાર્થો કરતા જુદું પાડે છે. તેમાં વસ્ત્ર છે એને કોણ જુદું પાડે છે? પટત્વ. બસ ઉપાધિની આ વ્યાખ્યા છે. ઉપાધિ કોને કહેવાય? જે પદાર્થ હોય ત્યાં સુધી અંદર હોય અને બીજા બધા કરતા એને જુદું પાડે. બસ આ ઉપાધિની વ્યાખ્યા છે. ભાવ અભાવ એ વ્યાખ્યા નથી. ઉપાધિની વ્યાખ્યા સમજવી છે. જે એક વસ્તુને બીજા કરતા જુદી પાડે. એક વસ્તુમાં જ્યાં સુધી વસ્તુ છે ત્યાં સુધી રહેલું છે અને બીજા બધા કરતા જુદું પાડે એના ઉપાધિ. તો કે આ પ્રકારનું ઉપાધિનું લક્ષણ તો સાહિત્ય અને રાહિત્ય બંનેમાં રહેલું છે. સાથે હોવું અને એટલે અંતઃકરણનો સંબંધ હોવો અને ન હોવો, આ બંનેમાં આ પ્રકારનું લક્ષણ રહેલું હોવાને કારણે અંતઃકરણ રાહિત્યને પણ બ્રહ્મની ઉપાધિ કહી શકાય. એ બતાવે છે. યથા વિધિરુપાધિ સ્યાદ પ્રતિષેધસ્તથા ન કિમ સુવર્ણલોહ ભેદેન શૃંખલાત્વં ન ભિદ્યતે. યથા વિધિ ઉપાધિ સ્યાત તથા પ્રતિષેધ કેમ ન સ્યાત. સત્ય બોલો વિધિ, સત્યમ વદ. બીજું નિષેધ કોણ? પ્રતિષેધ કોણ? જુઠ્ઠું ના બોલવું. જો સાચા બોલવાના આપણે ઉપાધિ કહીએ એટલે કઈક વિધિ એને કહે. વિધિ એટલે કે કઈક વસ્તુ ભાવરૂપ સાચું બોલવું એ આપણે કંઈક કરવાનું કહેવામાં આવે છે. જુઠ્ઠું ન બોલવું એટલે કંઈક ન કરવાનું કહેવામાં આવે છે. જો કંઈક કરવાનું એ ખરેખર જે ઉપાધિ બની શકતી હોય તો ન કરવું એ પણ કેમ ન બની શકે? વિધિ અને પ્રતિષેધ. વેદાંત શાસ્ત્રમાં વિધિ પણ છે અને નિષેધ પણ છે. તો તેવી રીતે વિધિ એટલે વિધિ હોવા પણ, નિષેધ એટલે ન હોવા પણ. ત્યારે નિષેધ કરવામાં આવે જૂઠું કદી ન બોલવું વગેરે એમ કહેવામાં આવે ત્યારે એ શું છે? તો કે નિષેધ છે ને. અને પછી છે જૂઠું કદી ન બોલવું, તજવું આળસમ વગેરે એ પણ તજવું. રાખો રૂડો સંગ એ છે એ પેલો વિધિ થઈ. રાખો રૂડો સંગ વિધિ થઈ. જુઠ્ઠું કદી ન બોલવું નિષેધ. આ બંને બોધ આપનારી વસ્તુ છે ને. આ બંને આપણે બોધ આપે છે. જો બોધ આપતો એનો થઈ તો કે જુઠ્ઠું ન બોલવું એ વસ્તુ પણ આપણને કશીક વસ્તુથી જુદી સમજવામાં મદદ કરે છે. જુઠ્ઠું ન બોલે એટલે આપણે સમજીએ છીએ. જેમ રાખો રૂડો સંગ એમ કહેવામાં આવે એ શું કરવાનું છે કહેવામાં આવે છે એ આપણને સમજાય છે. એથી બોધ થાય છે. મારે શું કરવું શું ન કરવાનું જેમ બોધ મળે છે તેમ જુઠ્ઠું કદી ન બોલવું એમ જયારે કે ત્યારે પણ મને બોધ મળે છે કે મારે એ મને કરવા કે ન કરવા માટેનો બોધ આપે જ છે. જેમ વિધિ અર્થાત કશુંક વિધેયાત્મક વાક્ય હોય એ જે રીતે આપણને બોધ આપે છે તેવી રીતે નિષેધાત્મક વાક્ય પણ બોધ આપતું હોય છે. વસ્તુનો નિષેધ કરે. કારણ કે પેલું જુઠ્ઠું બોલવાનું ટેવ પડી એટલે કે જુઠ્ઠું કદી ન બોલવું એમ. એટલે મને ખબર છે કે શું એનો અર્થ શું થાય. જુઠ્ઠાનો અભાવ એ પણ બોધ આપણને આપે છે અને જોડે સત્સંગનો ભાવ એ પણ બોધ આપનારું છે. એટલે એવો નિયમ નથી કે માત્ર એવા જ વાક્યો કહેવામાં આવે કે શું કરવું એ આપણે બોધ આપે, શું ન કરવું એ પણ બોધ આપતા હોય છે. આવો ઘણી વાર વિરોધ થતો હોય છે. પશ્ચિમના દેશોમાં આવી એક જગ્યાઓ પ્રવચન આપતા હતા. ત્યાં આગળ આપણા આશ્રમની અંદર બધા પશ્ચિમના બધા હતા લોકો અને ત્યાં અમેરિકન લોકો અહિંસા અને સત્યના બધાનો બોધ આપવામાં આવતો હતો અને બતાવ્યું કે આ બધામાં કોઈ નિષેધ જ છે. અહિંસા એટલે હિંસા ના કરવી, સત્ય એટલે જુઠ્ઠું ન બોલવું, અસ્થે એટલે ચોરી ના કરવી, બ્રહ્મચર્ય એટલે તો કે સ્વચ્છંદતા ના હોય, અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો, ન કરવું ન કરવું ન કરવું. તદ્વિજ્ઞાન કહ્યું સ્વામીજી પણ અત્યારે તો અમને એવું શીખવાડવામાં આવે છે કે કોઈ દિવસ કોઈને એમ ના કહો કે આ ના કરો એવું ના કહો, આ કરો એમ કહો.
હંમેશા મા બાપો એમના બાળકોને આવી જાતની સૂચના આપે, આમ ના કરીશ, આમ ના કરીશ, આમ ના કરીશ. એટલે હવેના મનોવૈજ્ઞાનિકો કહે કે બાળકોને આવી સૂચના ના આપી, આમ કર, આમ કર, આમ કર, એવી સૂચના આપી. આમ ના કરીશ, ના કરીશ, ના કરીશ જયારે કહીએ ને ત્યારે એ બાળકનો તિરસ્કાર થયો, કઈ કરી રહ્યો છે. અને જે વખતે હું જે કરતો હોઉં એની સાથે તન્મય બની ગયો હોઉં ત્યારે જયારે એ વસ્તુનો નિષેધ કરવામાં આવે ત્યારે મારો નિષેધ થઈ જાય. એટલે બાળકને લાગે જો અમને અમારો આખો દિવસ નિષેધ કરે છે, અમને નકારે છે, અમારો તિરસ્કાર કરે છે. એટલે એવું ના કહેવું, આમ ના કરીશ, ના કરીશ, એને બદલે આમ કર, આમ કર, આમ કર. આ તો બરોબર મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ બરોબર છે. તો સ્વામીજી આપ આવું કેમ કહેશો કે હિંસા ના કરવી, જુઠ્ઠું ન બોલવું, ફલાણું ના કરવું, શાસ્ત્ર આવું કેમ કહે છે? એટલા જ માટે કે એવું કરવાની આપણને ટેવ પડી ગઈ છે, એટલા માટે. ટૂંકમાં કરવાનો પ્રસંગ છે, નિષેધ હવે પ્રાપ્ત પ્રતિષેધ છે. કારણ કે હિંસા કરવી એ સ્વભાવ થઈ ગયો છે, જુઠ્ઠું બોલવું સ્વભાવ થઈ ગયો છે, ચોરી કરવી સ્વભાવ થઈ ગયો છે. અને આવી રીતે સ્વભાવ થઈ ગયો હોવાને કારણે આપણને એ ન કરવાનું કહેવાનું. હવે સમજીએ છીએ કે શું ના, એટલે ટૂંકમાં આવી રીતે જ્યાં આગળ પ્રસક્ત પ્રતિષેધ, જે આવી રીતે નકારનો પ્રસંગ હોય ત્યાં એ નકારાત્મક વસ્તુ પણ આપણને બોધ આપતી હોય છે. એટલે યથા વિધિ ઉપાધિ આ જો વિધિ ઉપાધિ કોને કહેવાય? આપણે જયારે જ્ઞાન આપવામાં, બોધ આપવામાં ત્યારે પણ આપણા મનમાં કોઈ બોધ ક્યારે જન્મે, જ્ઞાન ક્યારે જન્મે? બીજી બધી વસ્તુઓ કરતા જુદું પાડીને કંઈક સમજાવવા ત્યારે આપણે જ્ઞાન જન્મે કોઈ વિષયનું. કશીક વસ્તુ આપણે સમજાવવામાં આવતી હોય ત્યારે સમજી, જ્યારે બીજા બધા કરતા જુદું પાડીને આપણને સમજાવવામાં આવે. જેમ કે ઘડો, તો કે સમજાવવામાં ક્યારે આવે? એ ઘડાને બીજા બધા પદાર્થો કરતા જુદો પાડીને વર્ણવવામાં આવે અને ત્યારે ઘડાની જે વિશિષ્ટતા જે આપણે જાણીએ ત્યારે આપણે ઘડાનું જ્ઞાન થાય. ટૂંકમાં આપણને બીજા બધા કરતા જુદું પાડીને સમજાવવામાં આવે અને આપણે જ્ઞાન થાય ન ઉપાધિ. તો તેવી જેવી રીતે વિધિ ઉપાધિ છે તેમ નિષેધ પણ ઉપાધિ કેમ ના હોય? તો વિધિ અહીંયા એવું કે ભાઈ જેવી રીતે આ ચૈતન્યનો અંતઃકરણ સાથેનો સંબંધ એ વિધિ છે, ભાવરૂપ છે. અંતેથી જે ઉપાધિ હોઈ શકે તો એ ચૈતન્યનો અંતઃકરણનો સંબંધ રાહિત્ય સંબંધ ન હો એ પણ ખરેખર આપણે જે જણાવે છે એ પણ ઉપાધિ, અર્થાત એ પણ આપણને આ ચૈતન્યનું જ્ઞાન કરાવતું હોવાને કારણે એ પણ ઉપાધિ કેમ ન કહેવાય? એટલે પ્રતિષેધ કે નિષેધ એ પણ ઉપાધિ છે. એટલે કે એ પણ આપણને કોઈ વિશેષ જ્ઞાન કરાવવા સમર્થ છે. ઉપાધિનો અર્થ આપણને વિશેષ જ્ઞાન કરાવવા માટે સમર્થ છે. જેમ વસ્તુનું વર્ણન કરવું એને કારણે આપણા વસ્તુનું જ્ઞાન થાય, તેવી રીતે એ વસ્તુ, એટલે વસ્તુ શું છે એ કહેવાથી આપણને જ્ઞાન થાય, તેમ એ વસ્તુ શું નથી એમ કહેવાથી પણ જ્ઞાન થતું હોય છે. હંમેશા નહીં પણ અમુક સંજોગોમાં વસ્તુ શું છે એમ કહેવાથી આપણે જ્ઞાન થાય, તો તેવી રીતે વસ્તુ શું નથી એમ કહેવાથી પણ જ્ઞાન થાય. એવું ક્યારે થાય ખબર છે? એ શું નથી એવું જ્ઞાન, એવું કહેવાથી જ્ઞાન ક્યારે થાય? એ શું છે એવો ભ્રમ આપણે ધરાવતો હોય ત્યારે. ટૂંકમાં એ છે એના કરતા ઉલટું આપણે જાણતા હોઈએ, વસ્તુ જે છે એના કરતા આપણે એના વિશે અનેક ભ્રમ ધરાવતા હોઈએ, એના વિશે નથી એવું આપણે માનતા હોઈએ, ત્યારે એ ન હોવા પણ આપણે જ્ઞાન કરાવે. જેમ કે આ તો આ દોરડું છે એમ જેમ જ્ઞાન કરાવે તો આ સાપ નથી, કારણ કે એને ભ્રમથી સર્પ માની લેવામાં આવ્યું હોય તો એને નિષેધ કરવો પડે કે આ સાપ નથી, તો પણ આપણે જ્ઞાન થાય એ પદાર્થનું. એના વિશે આપણે ઘણી વાર થતું હોય ને કે કોઈકના વિશે આપણે ખોટી ધારણા ધરાવતા હોઈએ કે સ્વામીજી આ તમારી ધારણા ખોટી છે, આ નથી, આ નથી, આ નથી, આ વ્યક્તિમાં હું નથી, તો પણ મને એ વ્યક્તિ વિશે જ્ઞાન થાય. કેમ? કારણ કે એ ધારણાનો નિષેધ કરીને. એક વ્યક્તિને કે હું જાણું છું આવી છે, આવી છે, આવી છે, અને એ તો મને જ્ઞાન છે. પછી મને કહું ના સ્વામીજી આવું નથી, આવું નથી, આવું નથી, આવું નથી, અને તો પણ એ વ્યક્તિ, આ નિષેધ પણ એ જ વ્યક્તિ વિશે મને વિશેષ જ્ઞાન કરાવનારો બનતો હોય છે. એટલે જ્યાં જે વસ્તુ નથી એ માની લેવામાં આવી હોય ત્યારે નિષેધ પણ આપણને જ્ઞાન કરાવવા સમર્થ છે. નહીતર નહીં, નહીતર મારા હાથમાં શું છે, હાથી નથી, ઘોડો નથી, એવું કઈ જ્ઞાન ના થાય એનું. એવું દરેક વખતે નિષેધ જ્ઞાન થયું નથી.
પરંતુ આ ઘડાને બદલે એને માટલું માનવામાં કશું બીજું માનવામાં આવતું હોય, કૂજો માનવામાં, ધારો કે એવું માનવામાં આવતું હોય તો એ માન્યતાનો નિષેધ કરીને આ વિષયનું આપણને યથાર્થ જ્ઞાન થાય. એવી રીતે નિષેધ છે એ આપણે જ્ઞાન કરાવનાર બને. મેં કહ્યું તે પ્રમાણે જુઠ્ઠું બોલવાની ટેવ પડી હોય તો આપણે જયારે કહેવામાં આવે કે જુઠ્ઠું ન બોલું તો હું જાણો કે શું ન કરવું, એ ટેવ જ ના હોય તો ના થાય. દરેક વખતે આ નિષેધ કામ નથી લાગતો. જો આમ ના કરીશ હું ક્યાં કરું છું મમ્મી, જો મોડો ના આવીશ હું ક્યારે મોડો આવું છું, જો સમયસર ઉઠે તો રોજ તો ઉઠું છું ને. ટૂંકમાં જયારે નિષેધ કરવાનો પ્રસંગ ના હોય અને ત્યારે નિષેધ કરવા ત્યારે નિષેધ જ્ઞાન જન્માવતો નથી. પણ નિષેધ કરવાનો પ્રસંગ હોય અને નિષેધ કરવામાં આવે ત્યારે નિષેધ પણ જ્ઞાન જન્માવતો હોય છે. યથા વિધિ ઉપાધિ સ્યાત પ્રતિષેધ તથા ન કિમ. તો તેવી રીતે પ્રતિષેધ કે નિષેધ કરવો એ પણ ઉપાધિ અર્થાત આપણે જ્ઞાન કરાવનારી વિશેષતા કેમ ન બની રહે. ઉપાધિ અર્થાત એવી કે અસાધારણતા. ઉપાધિ અસાધારણતા એટલે દરેક વસ્તુમાં અસાધારણતા હોય છે. એ અસાધારણતા એને બીજી બધી વસ્તુઓ કરતા જુદી પાડતી હોય છે. જેમ ઘડામાં અસાધારણતા ઘડાપણું, જ્યાં ઘડાને વસ્ત્રથી બીજા બધા પદાર્થો જુદું પાડીને ઓળખાવે એવી અસાધારણતાને ઉપાધિ કહેવામાં આવે છે. એવી અસાધારણતા જયારે હોય કોઈ વિષયની ત્યારે પણ એ વિષયનું જ્ઞાન થાય. આમ કશી વસ્તુનું જ્ઞાન ક્યારે થાય? જયારે આપણને એ વિષયની અસાધારણતાનું જ્ઞાન થાય ત્યારે આપણને એ વસ્તુનું જ્ઞાન થાય. તો જીવની અસાધારણતા કઈ છે? તો કે ઉપાધિ અંતઃકરણ સાથે સંબંધ એ જીવની અસાધારણતા છે. તો બ્રહ્મની અસાધારણતા કઈ છે? અંતઃકરણ સાથે સંબંધ ન હોવો. અસાધારણતા તો છે જ, અને માટે એ ઉપાધિ અસાધારણતા. તો આપણે જીવમાં તો અસાધારણતા, બ્રહ્મમાં ક્યાં છે? બ્રહ્મમાં અસાધારણતા એ પ્રકારની છે કે આ પ્રકારનો સંબંધ એનામાં નથી. તથા ભાવ અભાવ રૂપત્વ લક્ષણમ અવાંતર વૈલક્ષણમ દૃશ્યતે. તો ઉપાધિ તો ખરી પણ એક ભાવ રૂપ છે ને બીજું અભાવ રૂપ છે. એનું શું? એક હોવાપણું છે, સંબંધનું હોવાપણું, બીજાનું ના હોવાપણું, આમ બંનેનો ભેદ તો ખરો જ ને. તો હોવાપણ ઉપાધિ કહેવાય, અસાધારણતા કહેવાય. કે ન હોવાપણ અસાધારણતા કેમ કહેવાય? તો કે અસાધારણતા જ મહત્વની છે, પછી હોવાપણું ન હોવાપણું અવાંતર ભેદ કહેવાય. અવાંતર ભેદ અંદરનો ભેદ. એટલે કે અસાધારણ પણ તો છે જ, પણ એકમાં અસાધારણ કેવું છે? હોવાપણું છે. બીજામાં અસાધારણ કેવું છે? ન હોવાપણું. એ અવાંતર ભેદ મહત્વનો નથી, અસાધારણપણું જ મહત્વનું છે. એનું દૃષ્ટાંત આપે છે. સુવર્ણ લોહ ભેદેન શૃંખલાત્વમ ભિદ્યતે. એક સોનાની કડી છે, હાથ કડી છે, અને બીજી લોખંડની હાથ કડી છે. બંને હાથ કડી તો ખરી જ ને. અને તેથી પુરુષ પ્રચાર નિરોધકત્વમ છે અનુપયુક્તમ. બંને કામ તો એક જ કરે છે. હાથ કડી હોય કે પછી પગની બેડી હોય. પગની બેડી હોય, હાથ કડીને પગમાં બાંધી દેવામાં આવી. એક પેલો કરોડપતિ મળે એને સોનાની હાથ કડી ને પગની બેડી બાંધવામાં આવી, અને આપણે કશું ના હોય તો આપણે લોખંડની બાંધવામાં આવી. ચાલો બરોબર છે. પરંતુ બંને આ વ્યક્તિનો પ્રચાર, વ્યક્તિનું હલન ચલનમાંથી તો એમને રોકે છે ને. ટૂંકમાં વ્યક્તિના હલન ચલનમાંથી કે ભાગી જતા રોકવું. પગની બેડી છે ને માટે રાખવામાં ભાગી ના જાય એટલા માટે. હાથ કડી છે ને માટે હુમલો ના કરે એટલા માટે, બીજું કઈ ના કરે. અને તેથી એ લોખંડની હોય કે સોનાની હોય, અને છતાં પણ આ વ્યક્તિને એની હલન ચલનમાંથી કે દોડ ભાગમાંથી રોકવો એ કામ તો બંને સમાન રીતે જ કરે છે. પણ તમે કહો આ તો લોખંડની છે ને આ તો સોનાની છે. અરે સોનાની હોય કે લોખંડની હોય, પણ શૃંખલા પણ બેડી પણ તો સમાન જ છે ને. તેવી રીતે આ ભાવ છે ને પેલો અભાવ છે, ગમે તે હોય, પણ અસાધારણતા તો સમાન હોવાને કારણે ભાવ અને અભાવ બંને પણ ઉપાધિ બની શકે. અર્થાત બંને અસાધારણ બની શકે, અસાધારણતા બની શકે, અને રીતે આપણને વસ્તુનું જ્ઞાન કરાવી શકે. અને તેથી પેલો અવાંતર ભેદ છે એનો આદર કરવાની કોઈ જરૂર નથી. મુખ્ય વસ્તુ એ છે કે અસાધારણતા છે એ જ આદરણીય છે. વિધેયૈવ નિષેધસ્યાપી બ્રહ્મબોધ ઉપાયત્વેન બ્રહ્મ ઉપાધિત્વમ દ્રઢયિતુમ. તો જેમ વિધિ ઉપાધિ છે કે અસાધારણતા છે,
તેમ નિષેધ પણ સાધારણતા છે અને તેથી જ્ઞાન કરાવવા સમર્થ છે. એ વિચારને દ્રઢ કરવા માટે, એ સમજને દ્રઢ કરવા માટે વિધિ નિષેધયો ઉભયો અપી બ્રહ્મબોધોપાયત્વમ આચાર્ય નિરૂપિતમ કે બતાવે છે ગ્રંથકાર કે કેવી રીતે શાસ્ત્રો અને આચાર્યો પણ સ્વીકારેલું છે કે જેવી રીતે વિધિથી આપણે જ્ઞાન થાય તેમ નિષેધથી પણ જ્ઞાન થતું હોય છે. શાસ્ત્ર બંને પદ્ધતિનો ઉપયોગ કરે છે, વિધિ અને નિષેધ. આમ બ્રહ્મના જ્ઞાનમાં વિધિનો જોડે જોડે નિષેધનો બંનેનો ઉપયોગ થાય છે અને માટે અમે કહીએ છીએ કે વિધિ અને નિષેધ બંને ઉપાધિ કે અસાધારણતા છે. કેવી રીતે 87મા શ્લોકમાં કહે છે, અતદ્વ્યાવૃત્તિ રૂપેણ સાક્ષાદ વિધિમુખેન ચ વેદાંતાનાં પ્રવૃત્તિ સ્યાદ દ્વિધેત્યાચાર્ય ભાષિતમ. અતદ્વ્યાવૃત્તિ રૂપેણ સાક્ષાત વિધિમુખેન ચ વેદાંતાનાં પ્રવૃત્તિ સ્યાદિતિ આચાર્ય ભાષિતમ. આચાર્ય ભાષિતમ આચાર્યો કહેલું છે, શંકરાચાર્ય અને અન્ય આચાર્યો કહેલું છે કે વેદાંતાનાં પ્રવૃત્તિ સ્યાદ. વેદાંતાના ઉપનિષદામ, વેદાંત ઉપનિષદ, ઉપનિષદની પ્રવૃત્તિ પ્રવર્તનમ પ્રતિપાદનમ અર્થાત ઉપનિષદો બ્રહ્મનું આ બે રીતે પ્રતિપાદન કરે છે એવું આચાર્ય પણ સમજાવે છે. અતદ વ્યાવૃત્તિ રૂપેણ, તત અને અતત. તત એટલે શું? બ્રહ્મ. અતત અર્થાત જે બ્રહ્મ નથી તે એ નકારાત્મક તો અવ્યય છે, એના ઘણા અર્થ થતા હોય છે. એક તો અતત એટલે જે તત નથી તે, અતત એટલે તદ વિલક્ષણ એ પણ થાય. અતત અર્થાત જે બ્રહ્મથી વિલક્ષણ છે અથવા જે બ્રહ્મ નથી, તો કે માયા વગેરે આપણે કહીએ, અવિદ્યાને કે બ્રહ્મથી વિલક્ષણ, અથવા પ્રપંચ કે જગત કેવું છે જે બ્રહ્મ નથી. અતત વ્યાવૃત્તિ, વ્યાવૃત્તિ એટલે નિરાશ કરવો, નિષેધ કરવો. એટલે શાસ્ત્રો આ રીતે અતત વ્યાવૃત્તિ રૂપેણ બ્રહ્મ જે નથી એનો નિષેધ કરીને આપણે બ્રહ્મનો બોધ આપે છે. અસ્થૂલમ અનણુ આહ્રસ્વમ અદીર્ઘમ સાદેશ નેતિ નેતિ. શાસ્ત્રમાં આવે છે નેતિ નેતિ. અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ. એ સ્થૂલ નથી, અણુ નથી, હ્રસ્વ નથી, દીર્ઘ નથી, આ નથી, પેલું નથી. આમ નથી 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 એમ કહીને આવી રીતે નકારાત્મક રીતે, નિષેધાત્મક રીતે આપણને બ્રહ્મનો બોધ કરવામાં આવે છે. એ બોધ ક્યારે શક્ય બને? જ્યારે બ્રહ્મ વિશે આપણે અનેક પ્રકારના ભ્રમ સેવી રહ્યા હોઈએ ત્યારે એ ભ્રમનું નિરાકરણ કરવા દ્વારા, એ ભ્રમનો નિરાશ કરવા દ્વારા, એ બ્રહ્મ નિષેધ કરવા દ્વારા બ્રહ્મનું જ્ઞાન થાય છે. એવું ક્યારે હોય? પાછું એવું ક્યારે હોય? એવું ત્યારે જ્યારે બ્રહ્મ આપણા જ્ઞાનનો કે અનુભવનો વિષય હોય જ અને એના વિશે અનેક પ્રકારની ખોટી માન્યતાઓ કે ભ્રમ સેવામાં આવતા હોય, એવા સંજોગોની અંદર આ નિષેધાત્મક વાક્યો માત્ર એ બ્રહ્મનો નિરાશ કરીને જે આપણા અનુભવનો વિષય છે એ બ્રહ્મના આપણા અનુભવને એ શું કરે છે? શોધન, અર્થાત એને શુદ્ધ બનાવે છે. એટલે બ્રહ્મના સંબંધમાં શક્ય છે, બીજા બધી જગ્યાએ ના ચાલે. કોઈ માણસનું વર્ણન કરો, ભાઈ દેવદત્ત કેવો છે? તો કે 6 ફૂટ ઊંચો નથી, 200 પાઉન્ડ નથી, અહીં નથી, ત્યાં નથી, તો આપણે કશી ખબર ના પડે. જો આપણને કોઈ વસ્તુ વિશે નથી કહેવાનું, કઈ જ્ઞાન, એટલે તમે આ પ્રયોગ કરશો નહીં. સ્વામીએ આજે જ ક્લાસમાં કહ્યું કે 2 રીતે વર્ણન થઈ શકે, એક તો શું છે અને બીજું શું નથી તે. એટલે કોઈ પૂછે કે ભાઈ તમારો દીકરો કેવો છે, ધારો કે આપણે કોઈને જોવા માટે ગયા હોય એને પૂછે તો બચાવો કે તમારી દીકરી કેવી છે, ગમે તે, તો આવું ના ચાલે. ત્યાં તો હજી જે શું છે જ કહેવું પડે, અને જે ન કહેવાનું નહીં કહેવાનું એ વાત જુદી છે, પરંતુ શું છે ત્યારે એવું જ છે. જે પરોક્ષ, જે આપણા જ્ઞાનનો વિષય નથી એના વિશે નથી કે ના ચાલે, પરંતુ જે જ્ઞાનનો વિષય છે અને છતાં જેના વિશે ભ્રમ સેવામાં આવી રહ્યા છે એના વિશે માત્ર આ ભ્રમની નિવૃત્તિ થતી હોય છે નિષેધના વાક્યથી. અને બ્રહ્મ મારા જ્ઞાનનો વિષય છે, આત્મા મારા જ્ઞાનનો વિષય છે, ચૈતન્ય તો જ્ઞાનનો વિષય છે જ,
કારણ કે ચૈતન્ય સ્વયં પ્રકાશ હોવાને કારણે એને પ્રકાશિત કરવાની આવશ્યકતા નથી, એ સતત પ્રકાશમાન છે. પરંતુ ઉપાધિના ધર્મનો એના પર અધ્યારોપ થતો હોવાને કારણે એ ચૈતન્ય વિશે, આત્મા વિશે અનેક પ્રકારના ભ્રમ જે સેવામાં આવે કે હું સ્થૂળ છું. કેવો છું? તો કે સ્થૂળ છું, સૂક્ષ્મ છું, અણુ છું, મહાન છું, મોટો છું, નાનો છું, સુખી છું, દુઃખી છું, અનેક પ્રકારના બધા ખ્યાલો કે ભ્રમ સેવામાં આવી રહ્યા ત્યારે કે ના, સુખી છું તો કે નથી, દુઃખી છું તો કે નથી, આ છું તો કે નથી. અને તેથી આ નેતિની એટલી નિષેધાત્મક જે પ્રક્રિયા છે એ પણ અસાધારણ કેવળ બની જાય, કારણ કે મારા જે વિદ્યમાન ભ્રમ છે એ ભ્રમની નિવૃત્તિ દ્વારા, એટલે કે અતદ્વ્યાવૃત્તિ રૂપેણ. તત એટલે બ્રહ્મ, અતત એટલે જે બ્રહ્મ નથી તે, કે બ્રહ્મથી વિલક્ષણ છે, જે બ્રહ્મ નથી પણ જે વિશે જે બ્રહ્મને જેવું માનવામાં આવે છે, વ્યાવૃત્તિ એનું નિરાશ કરવા દ્વારા પણ, એટલે પ્રપંચનો નિરાશ કરવામાં આવે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બ્રહ્મ એવેદમ વરિષ્ઠમ, તો કે આ જગત શું છે? આ બ્રહ્મ જ છે. એટલે નામ રૂપનો નિષેધ કરીને આપણને એનું અધિષ્ઠાન અસ્થિભાતિ પ્રિય છે એનો બોધ આપવામાં આવે છે. આમ આ રીતે શાસ્ત્રો આ નિષેધ દ્વારા પણ આપણને બ્રહ્મનો બોધ કરે છે. સાક્ષાત વિધિમુખેન છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ પણ આપણે કહે છે બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ છે. વિધિમુખ અર્થાત તો સાક્ષાત વાચક શબ્દ પ્રયોગ, એટલે બ્રહ્મના વાચક શબ્દનો પ્રયોગ કરે. સત્ય એ બ્રહ્મનું વાચક છે, જ્ઞાનમ અનંતમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ પ્રજ્ઞાન ઘન વગેરે આ બધા જે છે એ કેવા છે? બ્રહ્મના બોધક શબ્દો છે. બ્રહ્મ કેવું છે એવું વર્ણન કરનારા છે. એને સ્વરૂપ લક્ષણ કહેવામાં આવે છે, એટલે કહ્યું સાક્ષાત વિધિમુખેન છે. અને આ રીતે શાસ્ત્રમાં બંને પ્રકારના ઉપદેશની બંને પદ્ધતિ આપણે જોઈએ છે, નિષેધ દ્વારા અને જો જોડે વિધિ એ કેવું છે એના દ્વારા. વેદાંતાનામ પ્રવૃત્તિ સ્યાત, ઉપનિષદની આ બંને પ્રકારે પ્રવૃત્તિ છે. ઇતિ આચાર્ય ભાષિતમ, આચાર્ય ભાષિતમ, આચાર્યોએ આ પ્રકારે કહ્યું છે. નનુ વેદાંતાનામ અતદ્વ્યાવૃત્યા બ્રહ્મબોધત્વ અંગીકારે. ઓહો, આપ તો કહો છો કે વેદાંતા નથી 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 કહીને બ્રહ્મનો બોધ આપે છે, બધાનો નિષેધ કરી નાખે છે. ટૂંકમાં નેતિ નેતિ એટલે શું? બધા નેતિ નેતિ એટલે ન ઇદમ ન ઇદમ. આ ના કહીને વિપ્સાને કહેવાય. એક ને એક વસ્તુને બે વાર આવું કહેવામાં આવે એટલે બધાનો સમાવેશ થઈ જાય. ઘરે ઘર જઈ આવ્યો એટલે શું? બે ઘર જઈ આવ્યો નહીં, દરેક ઘરે જઈ આવ્યો. ગામે ગામ એટલે શું? દરેક ગામમાં વિપ્સા જયારે હોય ને ત્યારે એ બધાનો સમાવેશ કરે. તેમ નેતિ નેતિ શું? આ નથી આ નથી એટલું નહીં, બધું જ નથી. આમ દરેક વસ્તુનો બ્રહ્મમાં નિષેધ કરવામાં આવ્યો. અને તો પછી આ બીજા આત્મા હુંનો પણ નિષેધ થઈ ગયો ને, અહમનો બધાનો નિષેધ થઈ ગયો. બ્રહ્મબોધત્વ અંગીકારે અહમ શબ્દાર્થસ્ય કૂટસ્થસ્ય ત્યાગ પ્રસંગાત. જો બધાનો નિષેધ થઈ જાય બ્રહ્મમાં, તો આત્માનો પણ નિષેધ થઈ જાય, કૂટસ્થ ચૈતન્યનો પણ નિષેધ થઈ જાય. હું રહ્યો જ નહીં. અહમ બ્રહ્માસ્મિ સામાન્યકરણ્યેન જ્ઞાનમ ન ઉદયતુમ અર્હતિ. અને તો પછી અહમ બ્રહ્માસ્મિમાં જો બધું નિષેધ કરતા અહમનો પણ નિષેધ થઈ જતો હોય તો પછી અહમ બ્રહ્મ તો અહમ તો રહ્યો જ નહીં. અને તો પછી હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન કેવી રીતે થાય? બધા નિષેધમાં હુંનો પણ નિષેધ થઈ જતો હોય તો પછી હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન કેમ થાય? કારણ કે હું બ્રહ્મ છું એટલે શું? આ તત્વમસી એવું આપણે કહેતા, આપણે શું કહીએ? અહમ આ ત્વમ અહમ બની જાય. તત એટલે બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ એવું થઈ જાય ને. જ્યારે આપણને ગુરુજી કે તું બ્રહ્મ છે તો આપણો બોધ કેવો હોય? હું બ્રહ્મ છું. તો હું બ્રહ્મ છું, હું અને બ્રહ્મ બંને એક જ અધિકરણમાં છે. તો બંને હોય તો જ બોધ થાય ને. હવે જેવી રીતે નિષેધ કરવાથી જો હુંનો નાશ થઈ જતો હોય કે નિષેધ થઈ જતો હોય તો બ્રહ્મનું જ્ઞાન કરવાવાળો કોણ રહ્યો?
અને તો પછી આપ કહો છો એ પ્રમાણે જો નિષેધની પ્રક્રિયાથી શાસ્ત્રનો બોધ આપતા હોય અને તો પછી બોધ કેવી રીતે થાય? એટલે 88મા શ્લોકમાં કહે છે અહમર્થ પરિત્યાગાત અહમ બ્રહ્મેતિ ધીઃ કુતઃ નૈવમંશસ્ય હિ ત્યાગઃ ભાગલક્ષણયોદિતઃ. અહમ અર્થ પરિત્યાગાત અહમ બ્રહ્મ ઇતિ ધીઃ કુતઃ. અહમ અર્થનો પરિત્યાગ કરવામાં આવે તો પછી હું બ્રહ્મ છું એ પ્રકારની ધી અર્થાત જ્ઞાન કેમ જન્મી શકે? તો અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું. હવે આપ કહો છો બ્રહ્મ સિવાયના બધાનો નિષેધ કરવામાં આવે, અતદ વ્યાવૃત્તિ રૂપેણ જે બ્રહ્મ નથી એ બધાનો નિષેધ જો કરવામાં આવે તો આ હુંનો પણ નિષેધ થઈ જાય ને. બ્રહ્મ સિવાયના બધાનો નિષેધ કરવામાં આવતો હોય તો હુંનો પણ નિષેધ જો થઈ જતો હોય તો પછી હું બ્રહ્મ છું જ્ઞાન કેવી રીતે થાય? એટલે કે છે, એટલે કે પહેલી પંક્તિમાં આ પ્રકારનો પ્રશ્ન કરવામાં આવ્યો, અહમ અર્થ પરિત્યાગાત, અહમ એટલે કે હું, એનો જ અર્થ છે એટલે કે આ કુટસ્થ ચૈતન્ય, એનો પરિત્યાગ થાય તો પછી અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન કેવી રીતે જન્મે? તો કહે છે નૈવમ, બીજી પંક્તિમાં નૈવમ, ના એવું નથી, ના એવમ, ના એવું નથી, આપ કહો છો એવું નથી. કેમ? અંશસ્ય હિ ત્યાગ ભાગ લક્ષણયા ઉદિત. આ અમારી ભાગ લક્ષણ ત્યાગ ખરો, કયા પ્રકારની લક્ષણ? ભાગ ત્યાગ લક્ષણાથી. ભાગ ત્યાગ લક્ષણ એટલે એક અંશ સાચવી રાખો અને બીજા અંશનો ત્યાગ કરવો. જે વિરુદ્ધ અંશ છે તેનો ત્યાગ કરવો અને જે સામાન્ય અંશ છે જાળવી રાખો. રીતે તો એટલા બધા બધા ને તમે તત્વમાંથી કયો અંશ ત્યાગ કર્યો? આ માયારૂપ ઉપાધિનો ત્યાગ થયો. આ ત્વમાંથી કયો ત્યાગ થયો? અવિદ્યારૂપ ઉપાધિનો ત્યાગ થયો. અને બંનેમાં જે સામાન્ય અધિષ્ઠાનરૂપ ચૈતન્ય છે એ ચૈતન્ય છે એને સાચવી રાખવામાં આવ્યો. એનો ત્યાગ થઈ જ ના શકે, કરવો હોય તો એ ના થાય શકે. પણ ટૂંકમાં જે ત્યાગ યોગ્ય છે એનો ત્યાગ થઈ શકે. ભલે ને આપણે ત્યાગ કરવાનું કહે તો આપણે શાનો ત્યાગ કરી શકીએ? જે ત્યાગને યોગ્ય છે એનો ત્યાગ થાય ને. બહુ તો વાળનો ત્યાગ, આપણે ત્યાગ શાનો કરીએ? જે યોગ્ય છે એનો ત્યાગ થાય. કાઢી શું નાખીએ? કાઢીને નખ કાપી નાખીએ, વાળ કાઢી નાખીએ, શું કરીએ? બહુ તો ચાલો, પણ હવે આ શરીર અને હાથ પગનો ત્યાગ તો થઈ જ ના શકે ને. જે હું છું ટૂંકમાં ત્યાગ કરવા યોગ્યનો ત્યાગ થાય ને. તેવી રીતે અહમમાંથી કે એમાંથી આ તત્વ શાનો ત્યાગ કરીએ આપણે? જેમાં સ્વયં દેવદત્તમાંથી સહેલે પેલો એ પેલાપણાનો ત્યાગ કર્યો, આખા દેવદત્તનો ત્યાગ ના કર્યો. સહદેવદત્તમાંથી માત્ર પેલાપણાનો ત્યાગ કર્યો અને તો પછી આ દેવદત્ત એટલે પેલો એ પ્રકારનું જ્ઞાન થયું. એટલે બંનેમાં જે વિરુદ્ધ અંશ એનો ત્યાગ કરીએ છીએ, પરંતુ બંનેમાં જે સામાન્ય અંશનો ત્યાગ થતો. તેવી રીતે અહમ અને બ્રહ્મ એમાં જે વિરુદ્ધ અંશ છે. અહમની અંદર પણ એક અંશ કેવો છે? આ ઉપાધિનો અંશ, આ પરિચ્છિન્નતા, મર્યાદા, અલ્પતા જે અહમ વિશે ધારવામાં આવે એનો ત્યાગ થઈ શકે. એ ત્યાગ કરવા યોગ્ય છે. એટલા માટે ત્યાગ કરવા યોગ્ય છે કે અહમનો ધર્મ નથી. જો અહમ ખરેખર મર્યાદિત હોત ને, આત્મા જો ખરેખર અંશ હોત મર્યાદિત તો ગમે તેટલો ઉપદેશ કરો તો ત્યાગ થઈ જ ના શકે. અગ્નિ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ પોતાની ગરમીને છોડી ત્યાગ ના કરી શકે. તો અગ્નિ રહે જ નહીં. સૂર્ય પણ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ પ્રકાશનો ત્યાગ ના કરી શકે, કારણ કે પછી સૂર્ય રહે જ નહીં. અંતે રીતે હું ગમે તે કરું તો પણ મારા એ કુટસ્થ ચૈતન્યનો ત્યાગ ના થઈ જાય, કારણ કે પછી હું રહે જ નહીં. એટલે હું ની અંદર જે ત્યાગ યોગ્ય અંશ છે એટલે પરિચ્છિન્નતા, મર્યાદા જે અધ્યારોપને કારણે છે, ઉપાધિના ધર્મનો અધ્યારોપ કરવાને કારણે જેલ બધા કે પરિચ્છિન્નતા છે એનો જે ત્યાગ થઈ શકે, ભાગ ત્યાગ, એક ભાગનો ત્યાગ. અંશસ્ય હિ ત્યાગ ભાગ લક્ષણયા ઉદિત. આ હુંને પણ આપણે લક્ષણાવૃત્તિ જાણવાનો છે. એટલે હુંની અંદર જે ભાગ થઈ શકે, જે ત્યાગ થઈ શકે એ ભાગનો ત્યાગ કરે ને, જેનો ત્યાગ ન થઈ શકે એ કુટસ્થ ચૈતન્ય બ્રહ્મ છે એવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એવું યસ્માત કારણાત ભાગ લક્ષણયા જહદ અજહદ લક્ષણયા અંશસ્ય. અહમ શબ્દનો છે એક જડાંશ અહમની અંદર છે ને,
આ હું એટલે કે અહંકાર, અહંકારમાં બે અંશ રહેલા છે, ચેતન અંશ અને જડ અંશ. અહંકારમાં જડ અંશ એટલે શું? જડ જે છે એમાં પરિવર્તન થાય, ચેતનમાં પરિવર્તન ના થાય. અને તેથી અહમની અંદર જે પરિવર્તનશીલ અંશ છે, હમણાં સુખી પાછો દુઃખી, હમણાં કરતા અને પાછો ભોગતા, આ કેવો છે? પરિવર્તનશીલ અંશ છે, એનો ત્યાગ થઈ શકે. એટલે આમાં જયારે નિષેધ કરવામાં આવે છે ત્યારે જે ત્યાગ અયોગ્ય છે એનો નિષેધ કરવામાં આવે છે. અહંકારમાં જે જડતા ઘૂસી ગઈ છે, પરિવર્તનશીલતા, જડતા, પરિચ્છિન્નતા, એનો જ માત્ર ત્યાગમાં, એનો જે ત્યાગ છે અપેક્ષિત છે. અહમ શબ્દાર્થ એક દેશસ્ય જડાંશસ્ય ત્યાગ એ રીતે ન કૂટસ્થસ્ય. આ કૂટસ્થ જે છે એનો ત્યાગ એમાં આવતો નથી, કારણ કે એનો ત્યાગ થઈ પણ ના શકે. કોણ કોનો ત્યાગ કરે? ત્યાગ કરનાર જ કૂટસ્થ છે ને. એટલે ત્યાગ કરનાર પોતાનો ત્યાગ તો ના જ કરી શકે. તેથી નિષેધ કોણ થાય? નિષેધની અવધિ છેવટે આ નિષેધ કરનાર છે. એવું હોવાને કારણે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાન જરૂર થઈ શકે. નિષેધ દ્વારા પણ હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન જરૂર થઈ શકે, કારણ કે હુંમાંથી જે નિષેધ કરી શકાય એવા અંશોનો જ માત્ર નિષેધ કરવાનો છે. આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.